હું આવવાનો છું તમારી ત્યાં, મને શું ખવડાવશો? અરે તું આઈને ખાલી ભઈલું મસ્ત મસ્ત બનાવીને ખવડાઈશ. આમે આના ખાવાના માટે તો બહુ જ લોકો એની તારીફ કરે. માય ગોડ, પહેલી વાર મારી તારીફમાં કંઈક બોલ્યા તમે. ના પણ એટલે જે હકીકત છે એ તો છે જ ને. તારા ઘરવાળા તારા ખાવાનાને લઈને ઓલવેઝ કેટલું તારીફ કરતા હોય કે અરે વાહ બહુ સરસ ખાઈ જાય છે, અરે વાહ બહુ જ ખાય છે તું, ઓહો બધું જ ખાઈ જાય છે તું, વારે વાહ. હું જે ખાઈ જાઉં છું એની તારીફ કરો તમે? આ તારીફ થઈ કહેવાય? મને ફાયું એ રીતે કરી. છે ને ચાલુ કર્યું. ના છોકરીઓનું પણ એવું જ છે. લગન પહેલા જે ભાવ ખાતી હોય ને એ લગન પછી વડાપાઉં ખાતી હોય. સિસ્ટમ જ એવી છે. શું કરવાનું? અરે એવું તો છે ને, બધી સાસુઓ છે ને એ પણ એવી ડિમાન્ડ કરતી હોય કે છોકરી સુંદર હોય, ભણેલી હોય, સંસ્કારી હોય, ઘરના કામકાજ આવડતા હોય, પૂજા પાઠ કરતી હોય. એટલે જ છે ને અત્યારે છોકરીઓની કેવી ડિમાન્ડ છે ખબર છે? કે સાસુ જ ના હોવી જોઈએ, બસ ત્યાં જ પરણવાનું. પણ કાકા આપણે એવું ના કરી શકીએ. સિંગલ જ છોકરી શોધવાની જેની આગળ પાછળ કોઈ જ ના હોય. તને મળી જાય તો સારું, બાકી વગર પાસવર્ડ નું વાઈફાઈ બહુ નસીબથી મળે. એ યાર વગાડ ગીત વગાડ. એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન પછી બધો રોમાન્સ જતો રહે? એવું નહીં, જવાબદારીઓ બધી બદલાય. તમારા એન્ગેજમેન્ટ થયા હોય ને ત્યારથી લઈને જે લગ્ન થાય એનો જે વચ્ચેનો ગાળો હોય ને એ સૌથી બેસ્ટ ટાઈમ હોય. ત્યારે જો એનો મંગેતર કશે કામ બહાર જવાનું હોય, ઓફિસના કામે 4-5 દિવસ, તો પેલી એકદમ રડું થઈ જાય અને શું કે ખબર છે, આઈ વિલ મિસ યુ ડિયર. એવું જ હોય. લગન પછી જો પેલો 6 દિવસ બહાર જવાનો તો શું કે ખબર, ઘર ખર્ચના પૈસા આપતા જજો કે. જો મેં તમને કોઈ દિવસ ઘર ખર્ચના પૈસા નથી માંગ્યા. મેં ઓલવેઝ તમને એવું જ કીધું છે કે આઈ વિલ મિસ યુ. હા એ કરું, એ તારું કેવું પડે. કેમ કે મને ખબર છે કે પૈસા તમે આપવાના નથી. જો બાજી હોશિયારી મારી. સોંગ વગાડ. આઈ ગયો પેલી ઓલી જ્યોત્સનાનો ફોન. એમ ને નહીં નાલ્યા જુઠ્ઠું બોલે છે લી. આ જો ખોટું બોલતો હોય તો એ જ્યોત્સના નામ એને કેવી રીતે ખબર પડી? દર વખતે એને જોઈને તમે આમ ઘેલમાં આવી જાઓ છો. સોસાયટીમાં પણ તમે ચાલવા જાઓ છો ત્યારે એની બાલ્કનીમાં આમ નજર પડે જ તમારી. ક્યારે તમે મારી સામે જોયું છે? અરે અમે હું જોઉં તને અડૈયો થઈ જાય તો તમારી જ્યોત્સના અડીયો થઈ છે. તો ગરમી છે તો થાય લી. હવે તમને ખબર પડી ગઈ? તો હમણાં ફોન પર હવે પાવડર મંગાવેલો એને, એટલે ખબરદાર જો પાવડર લઈને ગયા છો તો ને તો ધૂળ કાઢ નાખીશ તમારી. નહીં જાવ લી. હવે વગાડ તું સોંગ વગાડ. તે ખરો મમરો મૂકી દીધો. મજા આવી ગઈ. મેલેરિયાની ગોળીઓ આપણી પાસેથી લે. બોલ આને ગોળીનું નામ શું કીધું? તે એકવાર બોલ ને ફરી. ના બોલે પ્લીઝ. હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ છે ને, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. શીખી જા. છોડો ને હવે, આપણે તો મચ્છરદાનીમાં સુઈ જઈએ, પછી શીખીને શું કરવાનું? છે ને, નહીં વગાડલા સોંગ વગાડલા. હાઈ ચોક્સી જાઓ ને હવે. કાકી બેઝિકલી એસ્કેલેટર એટલે છે ને પેલું ઓટોમેટિક દાદરા હોય જે આમ તમને જાતે જ ઉપર લઈ જાય. આમ તમારે ચડીને જવાની જરૂર નહીં એમ. ઉપર મેં મારી સમજાવ. તે પેલું સોંગ સાંભળ્યું છે પેલું શાહરુખ ખાન નું, મેં ઠહેરા રહા ઝમી ચલને લગી? હા બસ એને જ એસ્કેલેટર કહેવાય.